આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળ અને રત્નવતી ઉપવનના મહેલમાં રોકાવા આવ્યા. રાજા અને રાણી તરફથી સરસ રીતે સુખ સંભાળ લેવાતી હતી અને બંનેનું જીવન સુખમય દિવસોની અંદરમાં પસાર થઈ રહ્યું હતું. રત્નવતી ધાર્મિક વૃત્તિની હતી. પોતાના પતિ તરફનું પોતાનું કર્તવ્ય પણ બરાબર સમજતી હતી. પોતાના સ્વામીને જ પોતાનું સર્વસ્વ માનતી હતી. રાજ શૃંગાર ધરીને જ્યારે ત્રિકરણ શુદ્ધિથી પોતાના સ્વામીની સેવા કરતી ત્યારે ખરેખર એવું લાગે કે આ એક અપ્સરાની જેમ દેવલોકનું સુખ એ આ રત્નપાળ માણી રહ્યો છે. સમયની ગતિ વણથંભી ચાલી રહી હતી અને એક દિવસે પૂર્ણિમાની રાત હતી અને ચંદ્ર પોતાની પૂર્ણ કળાથી આ વિશ્વ ઉપર પોતાના અમૃતમય કિરણો પ્રસરાવી અને સર્વજનને જાણે આહલાદિત કરવા માટે આવ્યો હોય એ રીતે વર્તતો હતો. જગત આખું એના અમૃતમય કિરણોથી મોહિત થઈ અને જાણે મિલનની ઝંખનાની છબીને સાકાર કરતા હોય એવા સપનાઓમાં રાચી રહ્યા હતા. એ સમયે રત્નપાળ મહેલની અગાશીએ બેઠો છે. ચંદ્રને જોતા 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 પહેલા તો સૌમ્યતા આહલાદ એ બધું અનુભવ્યું, પણ તરત માનસપટ ઉપર પોતાના માતા પિતાની ચિંતા આવી. એને વિચાર આવવા લાગ્યો કે મારા માતા પિતા કઈ સ્થિતિમાં હશે, મારા માટે કેવી ચિંતા કરતા હશે, દુઃખના દાવા નળમાં કેવા શેકાતા હશે, અને હું કેવો વિપરીત વ્યક્તિ છું, અહીંયા રાજ વૈભવ ભોગવું છું. ખરેખર મારા જેવો કૃતજ્ઞ પુત્ર એ ધિક્કારને પાત્ર છે. કર્મ તારી ગતિ કેટલી વિચિત્ર છે કે આવી સ્થિતિનો પણ ક્યારેક જીવનમાં અનુભવ કરવો પડે છે. ચંદ્રની સામે જોઈને કહે છે કે તારા અમૃતમય કિરણોની વૃષ્ટિ એ મને અત્યારે વિષ સમ લાગે છે. લોકો જેને આહલાદ ગણે છે એ મારે મન વિપરીતતા છે. હું દુઃખી માતા પિતાનો વિયોગી પુત્ર છું. એટલે તારી આ કિરણોની ઝાડ એ મારા પરથી ઉઠાવી લે. તારી આ સૌમ્યતા, તારી શીતળતા એ મને કંઈ અસર નહીં કરે, કારણ કે મારું મન અંદરથી વિયોગની અગ્નિમાં સળગી રહ્યું છે. અને આમ દુઃખની જ્વાળાઓ છેક અંદરમાંથી ઉઠતી ઉઠતી એના વદન પર આવવા લાગી હોય એ રીતે એનું વદન પણ એટલું નિરસ થવા લાગ્યું. અને એટલી વારમાં શ્રેષ્ઠતમ શૃંગાર ધરી અને રત્નવતી અગાસીમાં રત્નપાળની સામે આવી. નમન કર્યા રત્નપાળને, બાજુમાં આવીને ઊભી રહી. પણ રત્નપાળને એક પણ વસ્તુનો ખ્યાલ જ ન હતો. એ પોતાના દુઃખમાં, પોતાની ચિંતામાં ગરકાવ છે. રત્નવતીનું આગમન થયું. રત્નવતી બાજુમાં આવીને ઊભી છે અને એને મને અણસાર પણ નથી આવ્યો. એટલે તરત જ રત્નવતીએ પોતાની હાજરી અનુભવવા સાહજિક રીતે કહ્યું કે સ્વામી, આજે આપને શું થયું છે? ચંદ્ર ઉપર એટલો બધો શૃંગાર, એટલી બધી પ્રીતિ છે કે મારા શૃંગાર તરફ આપને કોઈ દ્રષ્ટિ જ નથી નાખવી. આ શબ્દો સંભળાયા અને રત્નપાળ પોતાની બધી જ વિચારણાઓમાંથી જાણે એકદમ બહાર આવી ગયો હોય એ રીતે એને રત્નવતીને જોઈ. બે પળ તો કંઈ બોલી ન શક્યો. રત્નવતીનું રૂપ એ આમ સોળે કળાએ ખીલ્યું હોય એ રીતે ખીલેલું હતું. એ એની અનિમેષ નજરે જોતો હતો. એના સર્વશ્રેષ્ઠ વસ્ત્રો, સર્વશ્રેષ્ઠ અલંકારો એ બધું બરાબર, પણ આ શૃંગાર પણ અત્યારે રત્નપાળને એની ઉદ્વિગ્નતામાંથી બહાર નથી લાવી શકતો. રત્નવતીને ખ્યાલ આવી ગયો
કે આ મજાકનો સમય નથી. આજે મારા સ્વામી આનંદમાં નથી, પણ કોક ચિંતામાં છે. એટલે બહુ સાહજિકતાથી પૂછ્યું કે આજની આટલી સુંદર મજાની પૂર્ણિમાની રાત્રિએ શેની ચિંતા કરો છો? રત્નપાળ પાસે કોઈ જવાબ નથી. એના નિરુત્તરપણાને પણ એક જવાબ સમજી અને રત્નવતી ફરી બોલે છે, સ્વામી, ચિંતા એ તો ચિતા સમાન છે. ચિંતાથી માનવી ફક્ત અને ફક્ત નબળો જ બને છે. જ્યાં સુધી આપણા હૈયામાં પ્રસન્નતાનું માધુર્ય નહીં છલકાય ત્યાં સુધી મારા અંતરને કઈ રીતે ટાળક વળશે? આપના હૈયામાં જે પણ કંઈ પ્રશ્ન હોય મને જણાવવા કૃપા કરો. આપની અર્ધાંગીની છું. આપના સુખ દુઃખમાં ભાગ લેનારી સ્ત્રી એ ઈશ્વરે મને બનાવી છે. મારું સૌભાગ્ય છે. મારી ગણના શ્રાવિકામાં થવા લાગી એનું મૂળ કારણ પણ આપનું આ શ્રાવકપણું જ છે. જ્યાં સુધી આપ મારી અને આપના આ અંતર વચ્ચે ભેદ રાખશો ત્યાં સુધી હું ખરા અર્થમાં સુખ નહીં ભોગવી શકું. રત્નપાળ નિસાસો નાખીને કહે છે કે પ્રિય, માનવીના જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેની કોઈ કલ્પના જ કરી શકે એમ નથી. તમે તો રાજકુળમાં જન્મ્યા છો અને છતાંય તમારામાં અભિમાનનો અંશ નથી. હું ખરેખર મારી જાતને ધન્ય ગણું છું કે મને આ ભવમાં તમારા જેવી સુશીલ, સંસ્કારી અને ગુણી એવી પત્ની પ્રાપ્ત થઈ. મારી સ્થિતિ કેવી છે એ વાતથી તમે અજાણ્યા તો છો નહીં. મેં મારા માતા પિતા વિશે ઘણી વાર તમને વાત કરી છે. મારા માતા પિતા અત્યારે પણ ક્યાંક કોક દુઃખી અવસ્થાની અંદરમાં ભટકતા હશે. ન મને એનું સ્થળ ખબર છે, ન મને એમની અવસ્થા ખબર છે, ન મને કોઈ પણ સ્થિતિ ખબર છે. મારા પરોપકારી એવા માતા પિતા દુઃખની અંદરમાં સબળે છે ને હું આ વૈભવ, શૃંગાર, ચાંદની આ બધાનો આનંદ કઈ રીતે લઈ શકું? રત્નવતી સ્થિર દ્રષ્ટિએ જોઈ રહી હતી અને રત્નપાળ આગળ બોલી જ રાખે છે, તમે તો જાણો છો કે માતા પિતા પ્રત્યે સંતાનોને કેવી ફરજ હોય. જ્યાં સુધી માતા પિતા દુઃખી અવસ્થામાં દિવસો પસાર કરતા હોય ત્યાં સુધી એમના સંતાનો વૈભવ અને શૃંગારમાં કઈ રીતે મગ્ન બની શકે? માટે જ જ્યાં સુધી હું મારા પિતાના ઋણમાંથી મુક્ત નહીં થાવ ત્યાં સુધી મેં વિષય સુખનો ત્યાગ કર્યો છે. અને આ ત્યાગની અંદરમાં તમે પણ એટલે જ અંશે સહભાગી છો. અને એની માટે મારે તમને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ. તમારું આ રૂપ, તમારા નવા વસ્ત્ર અલંકારો, આ બધું જ કેટલું રસાળ છે ને તેમ છતાં તમે ફક્ત ને ફક્ત મારી પ્રતિજ્ઞાને દૃઢ રાખવા માટે વિરક્ત ભાવ મારામાં હશે પણ તમે પૂર્ણ પ્રેમના દર્શન કરી અને મને સહકાર આપ્યો છે. તમારા આચાર, તમારા વર્તન, તમારી વાણી એ સાબિત કરીને આપે છે કે તમારો પ્રેમ એ શુદ્ધ છે. અને જેનામાં આવો શુદ્ધ પ્રેમ હોય એવી સ્ત્રીઓ વિષય સુખની ક્યારેય દરકાર નથી રાખતી. બસ એ નિસ્વાર્થ ભાવે પોતાના સ્વામીના સ્નેહની કામના કરે છે. આ જગતનો ક્રમ છે. જ્યાં સ્નેહ હશે ત્યાં વાસના નહીં હોય, અને જ્યાં વાસના હશે ને ત્યાં સ્નેહ નહીં રહી શકે. આજે આપણે વર્તમાન વિશ્વને જ્યારે જોવા બેસીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક્ઝેક્ટ આ જ તકલીફ સૌથી મોટી થઈ. આપણી પહેલાની 2 પેઢી જુઓ, સુખેથી પોતાનું જીવન પસાર કરતા હતા. વિપરીત સ્વભાવવાળા હોય ને, ભયંકર દુઃખો વાળું જીવન હોય ને તેમ છતાં એકબીજા પ્રત્યેના સ્નેહમાં ક્યારેય કોઈ કમી નથી થતી. એકબીજા સાથે ક્યારેય છૂટાછેડા અથવા એકબીજાથી રિસાઈને રહેવું એ વાતની જીવનભરમાં ક્યારેય કલ્પના નહોતી આવતી. આજની પરિસ્થિતિ બધા જ સુખ સામગ્રીના
બધા જ આલંબનો હાજર હોવા છતાં ડિવોર્સ લેવા, ઝઘડા થવા, આ બધું કેટલું સામાન્ય થયું. કેમ? કારણ કે સંબંધના પાયામાં સ્નેહ નથી, સંબંધના પાયામાં વાસના છે. અને જ્યાં સુધી આ વાસનાઓ છે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની. અધૂરામાં પૂરું, આખું ને આખું વાતાવરણ જ આ વાસનાને બહેલાવે એવું. એટલે નિસ્વાર્થ સ્નેહની ખરેખર આ જગત અત્યારે બહુ જ જરૂરિયાત વર્તાવે છે. પણ આ રત્નપાળને જે પત્ની મળી છે, રત્નવતી, એ એમની માટે ખૂબ સુખદ અને એમને આવશ્યકતા પ્રમાણેની તમામ સહાય આપનારી મળી. રત્નવતી બધું સાંભળે છે અને કહે છે કે આપ મારી જે પ્રશંસા કરો છો એ પ્રશંસાને હું લાયક નથી. હું જે પણ છું, સારી છું, નરસી છું, જે પણ છું, પણ અત્યારે મારામાં જેવી પણ શુભતા વર્તાય છે એ બધી જ શુભતા એ આપને આભારી છે, આપના પ્રભાવથી જ છે. આપની દ્રઢ પ્રતિજ્ઞા જોઈને મેં મારા મનને શિક્ષિત કર્યું છે. આપના સમાગમથી મારા અંતરમાં રહેતા રમતા વિચારોને પ્રેરણા મળે છે. વિષય સુખ એ તુચ્છ વસ્તુ છે એ મને આપનો પ્રેમ જોઈને સમજાયો છે. ક્ષણિક આનંદ માટે આવા પ્રેમ, આવા ત્યાગ અને આવા સમર્પણને હું કઈ રીતે જતો કરી શકું? આવું કહીને રત્નવતી બે હાથ જોડી અને બસ પોતાના પતિની પાસે ઊભી છે અને બહુ જ વાલથી કહે છે કે સ્વામી, આપની ચિંતા કઈ રીતે દૂર થઈ શકે, આપની મૂંઝવણનો ઉકેલ કઈ રીતે આવી શકે, એનો કોઈ ઉપાય આપની પાસે છે તો મને જણાવો, મને એમાં ખૂબ રસ છે. રત્નપાળ કહે છે કે પ્રિય, સુખ હોય ને ત્યારે દિવસો ક્યાં પસાર થાય છે એની કલ્પના નથી થતી, પણ કેટલાક દિવસોથી મને મનમાં એક વિચાર સ્ફુર્યો છે. કયો વિચાર? તો કે હવે હું અહીંયાથી મારી જન્મભૂમિકા, મારી માતૃભૂમિએ જવા ઈચ્છું છું. સ્વદેશ પાછો ફરીશ, મારા પાલક પિતા મમ્મણ શેઠના પિતૃ ઋણમાંથી મુક્ત થાવ, એ પછી મારા માતા પિતાની શોધ કરું, અને જ્યારે મારી એ મનોકામના પૂર્ણ થશે એવું તરત હું તને તેડવા માટે આવું તમને, અને પછી આપણે સંસારના કર્તવ્યનો આરંભ કરીએ. પતિના વિયોગની વાત સાંભળીને રત્નવતીનું હૃદય થંભી ગયું, હચમચી ગઈ. પણ કેટલીક ક્ષણમાં સ્વસ્થતા ધારણ કરીને મંદ સ્વરે બોલ્યા, સ્વામી, આપના વિચારને મારું પૂર્ણ અનુમોદન છે, પણ હું એવું માનું છું કે મારા માતા પિતા આપની ઈચ્છાને સત્કારશે નહીં, એ આપને અહીંથી ક્યાંય નહીં જવા દે. રત્નપાળ કહે છે કે તમારી વાત સાચી છે. મેં મહારાજાની આંખની અંદરમાં, મહારાજાના વદનમાં આ ભાવ જોયો પણ છે, પણ હું ઈચ્છું છું કે તમે મારું આટલું કાર્ય કરી આપજો. તમે એમને સમજાવવાનો પ્રયત્ન કરજો. હું માનું છું કે તમને ચોક્કસ સફળતા મળશે. રત્નવતી કહે છે કે હું આપની છાયા છું, આપના વગર હું મારા પિતૃગૃહે કઈ રીતે રહી શકું? છાયાનો સંબંધ કદીએ દૂર ન થઈ શકે. એક કામ કરો, મને આપની સાથે લઈ જાઓ. મારા માતા પિતાને સમજાવવું એ વધુ દુષ્કર છે, અને આપણી સાથે ગમે તે અવસ્થામાં પણ રહેવું એ વધુ સરળ છે. રત્નપાળ ના પાડે છે કે તમે પ્રયત્ન કરો, પ્રયત્ન કરશો તો પ્રશ્નનો નિકાલ આવશે. ધૈર્યપૂર્વક સમજાવો, આજે નહીં તો કાલે કદાચ તમને સફળતા મળી જ જશે. પણ સાથે આવવાની જે ઈચ્છા તમારી છે એ હું પૂરી એટલા માટે નહીં કરી શકું કારણ કે મને તમને અહીંયા મૂકી જવામાં કોઈ ઉમંગ નથી, ઉત્સાહ નથી, પણ આવું કર્યા સિવાય મારી પાસે કોઈ માર્ગ નથી. તમે માતા પિતાને સમજાવવાની જવાબદારી સ્વીકારો. હું થોડા સમય માટે સ્વદેશ જઈ આવું, પ્રશ્નો ઉકેલીને પાછો આવું. અત્યારે તો આ જ વિકલ્પ બચે છે. મારા માતા પિતાને શોધવા મારે ક્યાં જવાનું છે, કઈ અવસ્થામાં રહેવાનું છે, એની તો મારી પાસે કોઈ જાણકારી પણ નથી અત્યારે. તો હું આપને સાથે લઈ જાઉં એ તો કઈ રીતે શક્ય બને? વાતો ચાલી.
થોડો સમય વીત્યો અને પછી બંને નિદ્રાધીન થયા. શયન કક્ષમાં આવીને બીજા દિવસે રત્નવતીએ પોતાની માતાને જણાવ્યું કે રત્નપાળને આ રીતે સ્વદેશ જવા માટે જવું છે. મહારાજા કૃષ્ણાનંદને પણ વાત સમજાવવા પ્રયત્ન કર્યો. રાજાએ કોઈ ઉત્તર ના આપ્યો. પણ એમની માતાએ એક વાક્ય કીધું કે પુત્રી, રત્નપાળ જો અહીંથી ચાલ્યા ગયા જશે તો એ ફરી પાછા નહીં આવે, એટલે તારે એમને રોકી રાખવાનો જ પ્રયત્ન કરવો જોઈએ, એમાં જ તારું હિત છે. રત્નવતીને થયું કે હવે હું મારી માતાને શું જવાબ આપું. મારા પતિની કોઈ ઈચ્છા ક્યારે પૂરી થશે એ જ સમજાતું નથી. આમ વારંવાર વિઘ્ન આવ્યા રાખે છે. એણે સમજાવવા પ્રયત્ન કર્યો એમની માતાને, પણ એમની માતાએ સ્પષ્ટ ના પાડી. આમ ને આમ ફરી પાછાના પ્રયત્નો માટેની મળવાનું થયું. પણ હવે રત્નવતી એમણે બહુ સ્પષ્ટ રીતે રત્નપાળને કહ્યું કે તમે પોતે જ મહારાજાને અને રાણીને એટલે કે માતા પિતાને મારા તમે વાત કરો. આવ્યો રાજા પાસે અને કહ્યું કે મહારાજ, આપ સર્વ સત્તાધીશ છો, રાજવૈભવના ભોગતા છો. આપે મારી પર જે કૃપા દ્રષ્ટિ કરી છે એની માટે હું અંતઃકરણથી આપનો ઋણી છું. પણ મારી લાચારી છે કે વર્તમાનની આ પરિસ્થિતિ, આપે આપેલો વૈભવ એ બધું ભોગવવાનો હું અધિકારી નથી, કારણ કે હું મારા કર્તવ્યથી વિમુખ છું. અને એટલે જ મારા ચિત્તને આ આનંદ, આ સુખ નથી સ્પર્શી શકતું. મેં મારા નાનપણથી અત્યાર સુધી એક મુખ્ય કર્તવ્ય જે હોય મારા માતા પિતાને લગતું, મેં એ પણ સંતોષ્યું નથી. જો આપ મને પૂર્ણ સુખી જોવા ઈચ્છતા હો તો મને સ્વદેશ જવાની રજા આપો. આપની આજ્ઞાથી મારા ચિત્તને અપાર આનંદ થશે અને મારે જે કર્તવ્યો બજાવવાના છે એને હું પાર પાડી શકીશ. રાજા કહે છે કે રત્નપાળ, તમે કઈ રીતે સુખી થશો એવું માનો છો? સુખની સામગ્રીઓ અહીંયા રહેવા દેશો અને તમે ત્યાં વયા જશો? તમને એક પણ સ્થળ એવું નહીં મળે કે જ્યાં તમને આવા સુખ મળશે. એટલે તમે લીધેલી હટ છોડી દો. અમે તમારા શુભેચ્છક જ છીએ. શુભેચ્છકની વાત માનો. શુભેચ્છકની સામે આગ્રહ કરવો એ મૂર્ખતા છે. રત્નપાળે કહ્યું કે આપ મારા હિત ચિંતક છો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી, અને હું કોઈ હઠ રાખતો પણ નથી. મેં તો ફક્ત મારા અંદરમાં જે લાગણી પ્રગટી છે હું એને દર્શાવું છું, આપની સામે રજૂ કરું છું. જ્યારે રત્નપાળે લૂઝ મૂક્યો ત્યારે કૃષ્ણાનંદ રાજા એ હવે ઢીલા પડ્યા. સાયકોલોજીનો આ નિયમ છે કે જ્યારે આપણને એવું લાગે કે આપણે આપણી વાત ખરેખર મનાવવી જ છે તો એનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે એ વાતને ધીરી છોડી દેવાની, ઢીલી મૂકી દેવાની. જ્યાં સુધી આપણે તાણીને પકડી રાખીએ છીએ ત્યાં સુધી સામાને પણ તાણવાનું મન થશે જ. આ ક્રમ છે કુદરતનો. આપણે અહીંયા જ લગભગ હંમેશા માર ખાતા હોઈએ છીએ. આગ્રહ એ એટલો બધો પકડીને રાખીએ કેટલીક વાર કે સામા વ્યક્તિએ ન કરવું હોય તો એ આગ્રહ કરી લેવો પડે. અહીંયા રત્નપાળે ઝૂકતું મૂક્યું કે મારો કોઈ હઠાગ્રહ છે જ નહીં. આપને અનુકૂળ લાગતું હોય તોની જ વાત છે. તો અત્યાર સુધી ઘસીને ના પાડતા એવા કૃષ્ણાનંદને પણ એમ કહ્યું કે હું વિચારું છું, મને તમારા દરેક વચન પર વિશ્વાસ છે. તમે જજો સ્વદેશ, ના નથી. રત્નવતીને મારે ત્યાં મહેલમાં રાખવી હોય તો પણ મને કશી વાંધો નથી. પણ તમે ફરી એકવાર શાંત ચિત્તે વિચારો કે આવી રીતે એકલા તમે જશો તો એ કઈ રીતે ઉપયોગી બનશે તમને.
અને કઈ રીતે તમે સુખી રહી શકશો, કઈ રીતે તમે તમારું ધાર્યું કામ પણ પાડી શકશો. અને ત્યારે રત્નપાળ કહે છે કે આપની વાત પણ યથાર્થ છે. એકલો હું જઈશ ને તો શું કરીશ એ તો મને પણ નથી ખબર, પણ તો હું કોને લઈ જાઉં? અને એ સમયે કૃષ્ણાનંદ એક રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. હું જાણું છું કે તમને આ વીણાવાદક મહાનંદ પ્રત્યે ખૂબ લાગણી છે. હું આ વીણાવાદક જ તમને સોંપી દઉં છું. આ ગુણી અને સંગીતથી રત એવો યુવાન હવેથી સર્વદા તમારી સાથે રહેશે. તમે એને સેવક તરીકે રાખો, મિત્ર તરીકે રાખો, ભાઈ તરીકે રાખો, પણ ભેગા રાખજો. એ ચોક્કસપણે તમારી સેવા કરશે અને તમારી રક્ષા કરશે. આ વાત સાંભળી અને રત્નપાળ ખૂબ ખુશ થઈ જાય છે કે મહારાજ, આપે તો મારા અંતરમાં રમતી વાત કરી. આ વીણાવાદકને હું હંમેશા મારી સાથે રાખીશ. એ મારી સાથે સ્વદેશ આવશે તો માર્ગમાં એની મધુર વાણીના સ્વરો પણ મને સાંભળવા મળશે. કોઈક ચિંતામાં હોઈશ, અસ્વસ્થતા જણાતી હશે, ત્યારે આ વીણાના સૂરો એ મારા અંતરમાં પ્રસન્નતા લાવશે. આનાથી મોટો તો ઉપકાર પણ શું હોઈ શકે? અને એ સમયે મહારાજા કૃષ્ણાનંદ કહે છે કે રત્નપાળ, મારે એક અગત્યની વાત કરવી છે. રત્નપાળ પૂછે, કહો મહારાજ, શું હતું? અને ત્યારે કૃષ્ણાનંદ પ્રશ્ન ભરેલી રત્નપાળની નજરની સામે જોઈ અને એક રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. એ ઉદ્ઘાટન માટે આવતીકાલે મળશું. જીના કંઈ પણ બોલાય તો ઈચ્છામી દુકડમ. જય નમ જય યતિ શાસન.